અમદાવાદમાં આરટીઈ હેઠળ પ્રથમ રાઉન્ડમાં પ્રવેશની જાહેરાત કરવામાં આવી છે। આગામી શૈક્ષણિક વર્ષ માટે 38,000થી વધુ ઓનલાઈન ફોર્મ મંજૂર થયા છે, જેની સામે કુલ 14,000 સીટો પૈકી પ્રથમ રાઉન્ડમાં 13,052 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે। જે બાળકોને પ્રવેશ મળ્યો છે તેણે આગામી 12 મે સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ્સ જમા કરાવીને પોતાનો પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે। બાકી રહેલી બેઠકો માટે હવે પછી બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે। ડીઈઓ રોહિત ચૌધરીએ શાળા સંચાલકોને કડક સૂચના આપતા કહ્યું કે એડમિટ કાર્ડ બાદ દર્શાવેલા ડોક્યુમેન્ટ્સ સિવાય વધારાના કોઈ પુરાવા જેમ કે પાન કાર્ડ અને આઈટી રિટર્ન માંગી શકાશે નહીં। જો કોઈ શાળા બિનજરૂરી ડોક્યુમેન્ટ્સ માંગી અને પ્રવેશમાં વિલંબ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે। જો કોઈ વાલીની આવક મર્યાદા કરતાં વધુ હોવાની આશંકા હોય તો શાળા સંચાલકોએ અલગથી દરખાસ્ત કરવાની રહેશે, પરંતુ હાલ તો વિદ્યાર્થીઓને પ્રવેશ કન્ફર્મ કરવો જ પડશે। આરટીઈમાં અમદાવાદ શહેરના 38,333 જેટલા ફોર્મ એપ્રૂવ થયા હતા। તે પૈકી અમદાવાદ શહેરની 14,200ની જે સીટ છે એની સામે 13,652 પ્રથમ રાઉન્ડમાં વિદ્યાર્થીઓ એલોટ થયા છે। એટલે આ જે એલોટ થયેલા જે વિદ્યાર્થીઓ છે તેમને 12 તારીખ સુધી પ્રવેશ મેળવવાનો રહેશે તેવી આમાં સૂચના આપવામાં આવેલી છે। તો એ પ્રમાણે 12 તારીખ સુધી જેમનો પ્રવેશ થશે, બાકી વધેલી જે સીટ છે જેમ કે 13,652 છે, ટોટલ સીટ તો 14,200 છે, તો એ બાકી છે તે, અને આમાંથી કેટલાક એડમિશન નહીં લે તો આ બધા ભેગા કરી અને બીજો રાઉન્ડ જે છે એ 12 તારીખ પછી જાહેર કરવામાં આવશે। સરકારશ્રી દ્વારા, શિક્ષણ વિભાગ દ્વારા, પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા જે સૂચનાઓ મળે તે પ્રમાણે બીજો રાઉન્ડ આગળ જાહેર થશે।